નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ફિઝિક્સ વિભાગનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11 વિદ્યુત, જેનો આજનો આપણો પ્રશ્ન છે કે ઓહમનો નિયમ ચકાસો. વિદ્યાર્થી મિત્રો, ખાસ જો આ પ્રશ્ન આવડશે ને તો આગળના આજે પ્રશ્નો છે આ ચેપ્ટરના એ સમજવામાં તકલીફ નહીં પડે. તો ખાસ ધ્યાન દઈને વિડીયોને જોવાનો છે. તમારી પરીક્ષા માટે આઈએમપી છે. આ શું છે? ઓહમનો નિયમ ચકાસો, અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ I વચ્ચેનો સંબંધ મેળવો કે આ બંને એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે. ચલો સૌ પ્રથમ વાત કરીએ પદ્ધતિની. તો શું કરવાનું છે? તો કે 0.5 મીટર લંબાઈનો નિક્રોમ, વિદ્યાર્થી મિત્રો નિક્રોમનો તાર વાપરેલો છે. નિક્રોમ છે એ મિશ્ર ધાતુ છે જેનું ગલનબિંદુ કેવું છે? ઊંચું છે. એટલે સરળતાથી આ તાર છે ગરમ થઈને ઓગળવાની શક્યતા નહીવત થઈ જાય, એટલે નિક્રોમનો તાર વાપરેલો છે. આ તાર XY, એક એમીટર, એક વોલ્ટ મીટર અને 1.5ના 4 વિદ્યુત કોષને જોડીને આકૃતિ બનાવેલી છે, જેની મદદથી પરિપથ તૈયાર થઈ ગયો. શું કર્યું છે? અહીંયા 4 છે વિદ્યુત કોષ રાખ્યા છે. હવે એની સાથે અવરોધ અને અવરોધની સાથે આ છે વોલ્ટ મીટર. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું, વોલ્ટ મીટર છે હંમેશા સમાંતર જોડાણમાં જોડેલું હોય, જ્યારે એ મીટર જે છે આ એ મીટર હંમેશા શ્રેણી જોડાણમાં જોડેલું હોય. ચલો, અવરોધ એની સાથે શ્રેણીમાં એ મીટર, એની સાથે બંધ કળ છે, અને આ અવરોધમાં સમાંતરમાં છે વોલ્ટ મીટર. આ તમારો આખો પરિપથ પૂર્ણ થઈ ગયો. ધન વીજભારમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, ઋણમાં દાખલ થાય છે. ચલો હવે કે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? માત્ર એક જ કોષ લેવાનો. આપણે 4 કોષ દોર્યા હતા, એ 4માંથી હાલો 3 કાઢી નાખો. મારે કેટલા રાખવાના છે? એક જ રાખવાના છે. વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન કરો અને નિક્રોમના તારના XYના 2 છેડાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટ મીટરનું અવલોકન કરો અને કોષ્ટકમાં લખતા જાઓ. પછી શું કરવાનું છે? પહેલા કેટલો રાખ્યો? એક જ કોષ. હવે કેટલા રાખવાના છે? 2 કોષ, ત્યારબાદ 3 કોષ અને ત્યારબાદ 4 કોષ. આ રીતે વારાફરતી તમારે એક કોષ વધારતો જવાનો છે. અને તમારે દર વખતે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આ જે વોલ્ટ મીટર છે અને આ છે એ મીટર, એક વિદ્યુત કોષ રાખ્યો ત્યારે વોલ્ટ મીટરનું રીડિંગ અને એ મીટરનું રીડિંગ નોંધવાનું છે. 2 કોષ રાખ્યા જ્યારે વોલ્ટ મીટર અને એ મીટરનું રીડિંગ નોંધવાનું છે. આ માટે 3 જોડેલા છે એવા સમયે, 4 જોડ્યા છે એ સમયે. દરેક વખતે એક કોષ વધારવાનો છે અને વોલ્ટ મીટર અને એ મીટરનું રીડિંગ તમારે નોંધતું જવાનું છે. ચલો, તમે રીડિંગ નોંધો છો. હવે તમને રીડિંગમાં શું મળે છે? તો જો શરૂઆતમાં મેં જ્યારે એક જ કોષ રાખ્યો ને ત્યારે મને એ મીટરનું રીડિંગ શું મળ્યું? 1.5. વોલ્ટ મીટરનું 0.1. શું મળ્યું? એ મીટરનું 1.5, વોલ્ટ મીટરનું 0.1. ચલો હવે 2 કોષ રાખ્યા. અહીંયા V કેટલા છે? તો કે 0.1. આ કેટલા? 1.5. અહીંયા તમારે છે આ રીડિંગ કોના છે? આ રીડિંગ એક્સચેન્જ થઈ ગયા છે. આ છે એમ્પિયરના અને આ જે રીડિંગ છે આ છે વોલ્ટના છે. તો જ તમારો જવાબ 15 આવશે. ચલો બેનો તફાવત લઉં છું. ચલો ફરીથી, આ જે રીડિંગ છે ને આ બધા શેના છે? વોલ્ટના. અને આ બધા શેના છે? એમ્પિયરના, એટલે કે વિદ્યુત પ્રવાહના છે, આઈના. ચલો વોલ્ટેજ કેટલો છે? 1.5. વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો કે 0.1. તો શું આવે? 15/10/1/10 છેદ સમાન ઉડી ગયા. કેટલો આવ્યો તફાવત બેનો? 15. હવે એ જ રીતે 2 વિદ્યુત કોષ લઉં છું તો હું નોંધું છું વોલ્ટ મીટરનું રીડિંગ 3 વોલ્ટ અને એ મીટરનું 0.2. તો હું લખીશ 3/0.2. તો શું થાય? 3/2, 2/10, છેદનો છેદ અંશમાં. તો હું આવ્યું 30/2. કેટલો આવ્યો? 15.
હવે 3 કોષ મૂકું છું તો વોલ્ટમીટર 4.5, એમીટર 0.3, તો શું થાય છે 4.5 છેદમાં 0.3 તો 45/10 આખાના છેદમાં 3/10 છેદ સમાન અને 15 તેરી 45. કેટલો આવ્યો જવાબ 15. 4 વિદ્યુત કોષ લઉં છું, વોલ્ટેજ છે 6, વિદ્યુત પ્રવાહ છે 0.4, 6/0.4 તો શું લખાય 6/4/10 છેદનો છેદ અંશમાં તો 6 × 10 60 છેદમાં 4 તો જવાબ કેટલો આવશે 15. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો તમે કે દરેક વખતે તમે શું કરો છો, દરેક વખતે તમે એક વિદ્યુત કોષ એડ કરો છો, વિદ્યુત પ્રવાહ નોંધો છો, વોલ્ટેજ નોંધો, પણ બેનો તફાવત તમે લ્યો છો તો દરેક વખતે તફાવત એક વિદ્યુત કોષ હોય તોય 15 આવ્યો અને 4 જોડ્યા તોય 15 આવ્યો. વિદ્યુત તફાવત, વિદ્યુત વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આ બેન તફાવત જો દરેક વખતે કેવો રહે છે, અચળ રહે છે. જેમ વોલ્ટેજ વધે એમ કોણ વધે સામે વિદ્યુત પ્રવાહ. અહીંયા શું આપણે નોંધ્યું કે ભાઈ વોલ્ટેજ વધે તો વિદ્યુત પ્રવાહ શું થાય છે, વિદ્યુત પ્રવાહ વધે છે, પણ V/I કેવો રહેશે, અચળ રહેશે. વોલ્ટેજ વધે વિદ્યુત પ્રવાહ વધે, વોલ્ટેજ વધે વિદ્યુત પ્રવાહ વધે, પણ V/I કેવો રહ્યો દર વખતે અચળ. તો આપણો આને છે ને આલેખ સ્વરૂપમાં દર્શાવીએ. હવે આલેખ છે, આલેખમાં V વર્સિસ I નો આલેખ દોરીએ. એટલે V ને ક્યાં લઈશું આપણે, y અક્ષ પર લઈશું અને આને ક્યાં લઈશું, x ઉપર. V ઉપર વોલ્ટેજ, વોલ્ટેજ કેટલો હતો અહીંયા અને આ છે I. હવે ચલો બંનેનો હું આલેખ દોરીશ. V વર્સિસ I, અહીંયા V, અહીંયા I. મારો વોલ્ટેજ 6 તો એક ખાના બરાબર 1, 2, 3, 4, 5 અને 6. આ પ્રવાહ કેટલો છે એમ્પિયરમાં જે છે એ 0.4, 0.1, 0.2, 0.3 અને 0.4. તો જો ફરીથી મારું જે કોષ્ટક જે છે, કોષ્ટક ઉપરથી આપણે આલેખ દોરીએ. આપણે કીધું ને હમણાં આ બે અલ્ટરનેટ છે. આ છે વોલ્ટેજની વેલ્યુ છે, આ વિદ્યુત પ્રવાહ I ની વેલ્યુ છે. ચલો 1.5 એ કેટલું છે તો કે 0.1. 1.5 એ કેટલું છે 0.1. ત્યારબાદ 3 એ કેટલું છે 0.2. 3 એ 0.2. ત્યારબાદ 4.5 એ કેટલું 0.3. 4.5 એ કેટલું છે 0.3 છે. ત્યારબાદ 6 એ કેટલું 0.4 છે. હવે આની છે તમે આલેખ દોરો તો કેવો આવશે, એકદમ સીધો આવશે, સુરેખ આલેખ મળે છે. એટલે આનો અર્થ શું થાય, જેમ V વધે છે એમ I પણ શું થાય છે, વધે છે. પણ બેનો તફાવત, બેનો ગુણોત્તર જે લ્યો છો V/I નો એ કેવો રહેવાનો છે, દરેક વખતે અચળ રહેવાનો છે. એટલે આમાંનો કોઈ પણ તમે સ્લોપ, ઢાળ શોધો છો તો ઢાળનું મૂલ્ય કેવું રહેવાનું છે, સમાન. અહીંયા તમે છે આ ઢાળનું મૂલ્ય શોધો છો તો એ જ 15 જ આવશે, અહીંયા પણ 15 જ આવશે, અહીંયા પણ 15. કોઈ પણ ઢાળનું મૂલ્ય શોધો છો તો એ 15 જ આવવાનું છે. જો એ શું કીધું, V વધારતા I વધે છે એટલે કે I ચલે છે, શું આવ્યું, V આવ્યું છે. એટલે V/I નો ગુણોત્તર લગભગ કેવો રહે છે, સમાન મળે છે. અહીંયા V વિરુદ્ધ I આલેખ સુરેખ છે, જે ઉદ્ગમ બિંદુ O માંથી પસાર થાય છે. સુરેખ આલેખ મળે છે, ક્યાંથી નીકળે છે, ઉદ્ગમ બિંદુ O માંથી નીકળે છે. હવે ફાઇનલ નિર્ણય આપણો કે ભાઈ ઓહમનો નિયમ આપણે કર્યો પ્રયોગ તો શું આપણને જોવા મળ્યું, શું સાબિત થયું. તો વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં. એટલે શું લખાય ભાઈ, I ચલે છે V. આને શું કહેવાય છે, ઓહમનો નિયમ. અને આ ઉપરાંત V/I આનો જથ્થો કેવો રહેશે, અચળ રહે છે. વોલ્ટેજ વધારો વિદ્યુત પ્રવાહ વધે, જથ્થો કેવો રહેશે, V/I નો અચળ રહે છે. ત્યારબાદ ઓહમનો નિયમ લખો, તેનું સૂત્ર તારવો, અવરોધનો SI એકમને વ્યાખ્યાયિત કરો અને વ્યાખ્યાયિત કરવામાં તે કઈ રીતે ઉપયોગી છે.
ચલો સૌપ્રથમ ઓહમનો નિયમ કે ભાઈ અચળ તાપમાન તાપમાન બદલવાનું નથી, સમાન જ રાખવાનું છે. વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I તે વાહક તારમાંથી બે છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં છે એટલે આપણે શું લખી શકીએ છીએ? I ચલે છે V. હવે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો ઓહમના નિયમ મુજબ I ચલે છે V. અહીંયા ચલે છે શું લખાય? I ચલે છે V. પણ આ ચલે છે નિશાની તમે દૂર કરો. ચાલો આપણો નિયમ શું છે? I ચલે છે V. તો હું લખાય V ચલે છે I. આ બેને અલ્ટરનેટ કર્યા. આ ચલે છે નિશાની મારે કાઢવી છે તો હું લખીશ ને આ બરાબર અને અહીંયા મારે લખવો પડે અચળાંક. હું લખવું પડે અચળાંક. હવે અચળાંકમાં હું શું લઉં છું? તો કે અચળાંકમાં હું લઉં છું V બરાબર I અચળાંક તરીકે R. R ને કરતા બનાવો તો શું થાય? આ ગુણાકારમાં સાઈડ આવે ભાગાકારમાં R બરાબર V ના છેદમાં I. આ તમને મળી ગયું અવરોધ. અહીંયા R જે શું છે? અવરોધ છે. આ તમને મળી ગયું અવરોધનું સૂત્ર. ઓહમના નિયમ પરથી અવરોધનું સૂત્ર આ રીતે મળે છે. સમીકરણ 1 V બરાબર IR. R માં આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાનને એક અચળાંક છે, તેને તારનો અવરોધ કહેવામાં આવે. R ને શું કહેવાય છે? તારનો અવરોધ કહેવાય છે. અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે જેને કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો શું થાય છે? વિરોધ. અવરોધ શું કરશે? વિદ્યુત ભારનું જે વહન થાય છે એનો શું કરશે? વિરોધ કરશે. જેમ અવરોધ વધારે, મોટો અવરોધ, એમ વિદ્યુત ભારનો વિરોધ કેવો કરશે? વધારે કરશે. અને અવરોધનો SI એકમ ઓહમ છે, જેને ગ્રીક અક્ષર, આ જે ગ્રીક અક્ષર ઓમેગામાં લખવામાં આવે છે એને શું વચાય છે? ઓમેગા. SI એકમ શું છે? ઓહમ છે. હવે ઓહમના નિયમ પરથી આપણે શું લખીએ? અવરોધનું સૂત્ર R બરાબર V ના છેદમાં I. હવે અવરોધના SI એકમની વ્યાખ્યા સૂત્ર શું છે? R બરાબર V ના છેદમાં I. ચલો બધાયને એક એક આગળ વળે. પહેલા તો આપણી પાસે સૂત્ર છે. હવે બધાયને એકમ લખી નાખો. અવરોધનો ઓહમ, V નો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો એમ્પિયર. બધાયની આગળ મારે શું લગાડવાના છે? એક ઓહમની મારે વ્યાખ્યા આપવાની છે. તો શું આપીશ? જો વાહક તારના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 1 વોલ્ટ. અને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો જથ્થો એ કેટલો છે? 1 એમ્પિયર. તો તે વાહકનો અવરોધ કેટલો હોય? 1 ઓહમ છે તેમ કહેવાય. આપણે સૂત્ર પરથી વ્યાખ્યા યાદ રાખવાની. 1 ઓહમ બરાબર શું લખાય? 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. એટલે 1 ઓહમ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ અપોન 1 એમ્પિયર. ત્યારબાદ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ શેના ઉપર આધાર રાખે છે? તો કે વિદ્યુત પ્રવાહ વાહકમાં વહે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે ઓહમના નિયમ. એટલે I બરાબર V ના છેદમાં R. આના ઉપરથી આપણે કહી શકીએ કે I ચલે છે V. જો R અચળ હોય તો, અને I ચલે છે 1/R જો V અચળ હોય તો. આપણું સૂત્ર શું છે? R બરાબર V ના છેદમાં I. હવે આપણે શું લીધું? I ચલે છે V. ત્યારે અચળ કોને રાખ્યો? I બરાબર R બરાબર V. હવે આ બે છે એ સમપ્રમાણમાં ક્યારે હોય? તો કે આ અચળ હોય ત્યારે. I ચલે છે V અને બીજું શું કીધું છે? I ચલે છે R. હવે અહીંયા શું લખાય? I બરાબર V ના છેદમાં R. આ V કેવો હોય? અચળ. તો આ બંને વચ્ચે કયો સંબંધ હોય? I ચલે છે 1/R નો. કેવો હોય? 1/R નો. તો પેલા નિયમ પરથી, આ પેલા પરથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે. આ બમણો કરો તો વિદ્યુત પ્રવાહ પણ કેવો થાય છે? બમણો. V વધે તો I વધે. આ સમપ્રમાણ કહેવાય. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અડધો કરો તો વિદ્યુત પ્રવાહ પણ કેવો થાય? અડધો. આ અડધો કરો તો આ પણ કેવો? અડધો. શું કામ? તો કે પ્રમાણ કેવું છે?
અહીંયા સમપ્રમાણ છે. આ કેવું પ્રમાણ છે? સમપ્રમાણ. હવે બીજું કે અવરોધ બમણો કરતા પ્રવાહ અડધો થાય. અવરોધ વધારો તો પ્રવાહ શું થાય? અડધો. શું કામ? તો કે આ બે કેવા પ્રમાણમાં છે? તો કે આ બંને છે વ્યસ્ત પ્રમાણમાં છે. આ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત. ફરીથી એકવાર કહી દઉં, સમપ્રમાણ કોને કહેવાય? વ્યસ્ત પ્રમાણ કોને કહેવાય? એના છેદમાં બી ચલે છે, સી ના છેદમાં ડી. તો અહીંયા એ અને સી બે અંશ અંશ તો બે સમપ્રમાણ, પણ અહીંયા એ અને ડી એકનો અંશ બીજાનો છેદ તો આ બંને વ્યસ્ત પ્રમાણ. અહીંયા એ જ વસ્તુ થયું. આના છેદમાં કાંઈ ન હોય તો કોણ હોય? એક હોય. તો એકનો અંશ સામેવાળાનો છેદ. તો આ બંને વ્યસ્ત પ્રમાણમાં. સમપ્રમાણમાં એક વધે તો બીજો વધે, એક ઘટે તો બીજો ઘટે. વ્યસ્તમાં એક ઘટે બીજો વધે, એક વધે બીજો ઘટે. એ જ વસ્તુ થઈ છે. અવરોધ બમણો કર્યો તો આ વિદ્યુત પ્રવાહ કેવો થવાનો છે? અડધો થવાનો છે. અને અવરોધને અડધો કરો, અવરોધ અડધો કરો તો વિદ્યુત પ્રવાહ એના વિરોધમાં કેવો થવાનો છે? બમણો થવાનો છે. ત્યારબાદ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય નીચેની બે બાબત પર આધાર રાખે છે. કઈ કઈ? તો કે વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને બીજું છે વાહકનો અવરોધ, જે આપણે બંનેમાં અચળ રાખ્યા હતા. જે આપણે શું કર્યું હતું? અચળ રાખ્યા હતા. ત્યારબાદ ચલ અવરોધ એટલે શું? તેનું ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, કે વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજને બદલ્યા વગર વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરી શકાય. કોની મદદથી? ચલ અવરોધની મદદથી. ઉત્તમ ઉદાહરણ રિવોસ્ટેટ. તમારી ફિઝિક્સ લેબની અંદર આ રિવોસ્ટેટ છે. આ રિવોસ્ટેટમાં આ શું છે? તારનું ગૂંચળું છે. જેમ હું આગળ લઈ જઈશ એમ અવરોધ શું થવાનો છે? વધારે વધવાનો છે. જેમ પાછળ લઈ જઈશ એમ અવરોધ શું થવાનો છે? ઘટવાનો છે. આ છે ને વેરિયેબલ હોય, જેની મદદથી તમે અવરોધ વધારે ઘટાડી શકો છો. આપણે પેલી નિશાની હતી સંજ્ઞા, આ રીતે આ શું દર્શાવે? કે વેરિયેબલ છે, વધારે ઘટાડી શકાય. અને બીજી નિશાની કઈ હતી? અવરોધ ચલ છે તેની, આ રીતે. એટલે આ નિશાની શું દર્શાવતી હતી? કે ઉપરથી તમે છે આ વેરિયેબલની મદદથી શું કરી શકો? અવરોધને વધારી ઘટાડી શકો. અને આ જે છે ને કાળા કલરનું, એ છે રિઓસ્ટેટ. ત્યારબાદ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તે પરિપથમાં ઉપયોગમાં લીધેલ અવરોધ પર આધાર રાખે છે તેમ દર્શાવો. શું કીધું? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? અવરોધ ઉપર. ચલો, પેલો 1.5 વોલ્ટના 4 સૂકા કોષ, નિક્રોમનો તાર, ટોર્ચ બલ્બ, 10 વોટનો બલ્બ, 0 થી 5 એમ્પિયરની રેન્જનું એમીટર, એક પ્લગ કળ અને જોડાણ માટેના તાર લેવાના છે. ચલો, 1.5 વોટના 4 સૂકા કોષને મારે શેમાં જોડવાના છે? શ્રેણીમાં. અને પરિપથમાં XY અંતરાલ છોડી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથને આખો તૈયાર કરવાનો છે. ચલો, 4 કોષ, એની ઋણ છેડા સાથે બેટરી, ધન સાથે એમીટર, અને XY નો ભાગ શું કર્યો છે? મેં બાકી રાખ્યો છે. ચલો, હવે શું કરીશ? આ XY ના અંતરાલમાં નિક્રોમનો તાર જોડી પ્લગની કળ ચાલુ કરો અને એ મીટરનું રીડિંગ નોંધો. અહીંયા પહેલા હું જોડ્યું મેં નિક્રોમ તાર, ત્યારે કોનું રીડિંગ નોંધવાનું છે? આ એ મીટરનું. હવે એ જ રીતે ફરીથી શું કરવાનું છે? પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ મીટર વડે નોંધી લીધા બાદ હંમેશા કળને બંધ કરી દેવી. હવે નિક્રોમનો તાર જોડ્યો, એ કાઢી નાખો. એની જગ્યાએ શું મૂકવાનું? ટોર્ચ બલ્બ. પરિપથમાં જોડો, એ મીટર રીડિંગ નોંધો. હવે એવી જ રીતે ટોર્ચ બલ્બની જગ્યાએ 10 વોટનો બલ્બ જોડો અને ઉપરનું જે આપણે કર્યું હતું એનું પુનરાવર્તન કરો. પહેલા નિક્રોમનો તાર જોડ્યો આ ખાલી જગ્યામાં, પછી ટોર્ચ બલ્બ, પછી 10 વોટનો બલ્બ. આ ત્રણેય વસ્તુ જોડીને અને ત્રણેય વખતે મેં કોનું રીડિંગ નોંધ્યું? વિદ્યુત પ્રવાહનું. ચલો, મને XY અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેવું મળ્યું? અલગ અલગ. કેમ આવું થાય છે? તો કે કોઈ પણ દ્રવ્યના ઘટકનો ઉપયોગ કરી તેમાં તમે ઉપરના પ્રયોગનું પુનરાવર્તન કરી શકો. મેં 3 વસ્તુ જોડીને એના સિવાય તમે બીજી પણ વસ્તુ જોડી શકો છો. દરેક કિસ્સામાં એ મીટરનું રીડિંગ નોંધો. અલગ અલગ આવે છે, સરખું આવે છે. શું કામ એવું થાય છે? તો ખાસ જુઓ, કળમાં પ્લગ ભરાવવો એટલે કળ ચાલુ કરવી.
અને કળમાંથી પ્લગને બહાર કાઢવો એટલે કળને બંધ કરવી. આ તમારી ફિઝિક્સ લેબમાં હોય, તમને આ રીતે એક આ આખું કળ છે. હવે તમે કળ ભરાવશો ને એટલે આ બંને છેડા સંપર્કમાં આવશે એટલે તમારો પરિપથ પૂર્ણ થયો. કળ ખેંચી લેશો તો એ બે છેડાનો સંપર્ક શું થવાનો છે? તૂટી જવાનો છે. એટલે બંને છેડા ખુલ્લા પડી ગયા તો તમારો પરિપથ કેવો થઈ ગયો? ખુલ્લો પડી ગયો. ચલો અવલોકન શું થાય છે કે હા, જુદા જુદા ઘટકો જેમ કે નિક્રોમ તાર, ટોર્ચ બલ્બ અને 10 વોટનો બલ્બ XY અંતરાલમાં જોડો છો ને તો એ મીટરનું રીડિંગ કેવું આવે છે? અલગ અલગ વસ્તુ જોડો છો તો એ મીટર કેવું બતાવે રીડિંગ? અલગ અલગ. XY અંતરાલમાં કોઈ બીજા દ્રવ્યના ઘટકને જોડતા આપણે અવલોકન કરીએ છીએ તો એ વખતે પણ રીડિંગ કેવું આવવાનું છે? અલગ અલગ. કેમ? તો કે અમુક ઘટકો પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે અને અમુક શું કરશે? એ પ્રવાહને અવરોધે છે. જે સરળતાથી પસાર થવા દે એમાં વધારે બતાવશે, નહીં સરળતાથી પસાર થવા દે એમાં કેવું બતાવે છે? ઓછું બતાવે છે. એટલે કે વિદ્યુત ઘટકોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એના અવરોધ ઉપર આધાર રાખે છે. અવરોધ વધારે હશે તો વિદ્યુત પ્રવાહ ઓછો વહેશે, અવરોધ ઓછો હશે તો વિદ્યુત પ્રવાહ વધારે વહેશે. કઈ રીતે આપણે કહી શકીએ? તો કે ઓહમનો નિયમ, એના ઉપરથી આપણે V, R અને I વચ્ચેનો સંબંધનું સૂત્ર છે R બરાબર V ના છેદમાં I. ચલો, અવરોધ વધારે હશે તો આ પ્રવાહ કેવો છે? અવરોધ વધે તો પ્રવાહ ઘટે. બંને વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ ઘટે તો પ્રવાહ શું થવાનો છે? વધે. શું કામ? તો કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો નિર્ણય, તો કે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ અવરોધ ઉપર આધાર રાખે છે. ચલો, આપેલ પરિમાણનો વાહક જો પ્રવાહ મને ઓછો અવરોધે તો તે સારો શું કહેવાય? વાહક કહેવાય. આપેલ પરિમાણનો વાહક એ પ્રવાહને ઓછો અવરોધ નડે તો કેવો કહેવાય? સારો વાહક. તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ગણના પાત્ર અવરોધે તો તેને અવરોધક કહે છે. અને તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો એને શું કહેવાય? મંદ વાહક તરીકે કહેવામાં આવે છે. તેમજ તેટલા જ પરિમાણનો વાહક જો પ્રવાહને ખૂબ જ મોટા પ્રમાણમાં અવરોધે તો એને શું કહેવાય? અવાહક. ઓછો અવરોધે, પહેલા તો નહિવત પ્રમાણમાં અવરોધ સુવાહક, વધુ પ્રમાણમાં અવરોધે તો અવાહક. ત્યારબાદ વાહકના અવરોધનું કારણ સમજાવો અને સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ જણાવો. તો શું કારણ હોય છે? તો કે વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે. વિદ્યુત પ્રવાહના વહન માટે કોની ગતિ જોઈએ છે? મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાં ગતિ થવી જોઈએ. પણ આ ઇલેક્ટ્રોન વાહકમાંના આયનો કે પરમાણુ કે અણુ સાથે અથડામણ અનુભવે છે, પરિણામે એની ગતિ અવરોધાય છે. એકબીજા સાથે અથડાય છે એના કારણે. અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ગતિ કરશે. તો એકબીજા સાથે વધારે અથડાય તો વધારે અવરોધ ઉત્પન્ન થયો, ઓછા અથડાય તો અવરોધ કેવો થયો? ઓછો. આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે. આ વિરોધને શું કહેવાય છે? વાહકનો અવરોધ તરીકે ઓળખવામાં આવે છે. તાંબુ, એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહકો વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે છે. કેમ? તો કે મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન તફાવત એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. શું કામ? તો કે ભાઈ એમાં મુક્ત ઇલેક્ટ્રોન જ નથી તો ગતિ નથી થવાની, તો વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી. જ્યારે ધાતુમાં શું હોય છે? બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો છો એટલે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં શું કરવાના છે? ગતિ કરવાના છે. અવાહકનો અવરોધ કેટલો હોય? ખૂબ જ મોટો, લગભગ અનંત. 1 માર્ક માટે મોસ્ટ IMP. અવાહકનો અવરોધ વિદ્યાર્થી મિત્રો કેટલો હોય છે? તો કે અવાહકનો અવરોધ હોય છે અનંત. 1 માર્ક માટે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે છે આપણો પ્રશ્ન થાય છે પૂર્ણ. ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્ન સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.